નમસ્કાર. આજે તારીખ 26/11/2020 રોજ આપણે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે રામજી કાનજી મોતાની વાડીએ શિક્ષણ રથનો ક્લાસ ગોઠવ્યો છે. બીજા સત્રનો આ પહેલો ક્લાસ ધોરણ 6નો પહેલો ક્લાસ આપણે રામજીભાઈની વાડીએ લઈશું. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. આજના શૈક્ષણિક કાર્યમાં આપણે ગુજરાતીનું પ્રથમ કાવ્ય કાલા લીલા વાંસળિયા વઢાઉં તે લેશું અને હિન્દીનું પણ પ્રથમ એકમ લેશું. તો ગુજરાતીનો બીજા સત્રનું પહેલું કાવ્ય અને આમ 10મું કાવ્ય, બરાબર. એ કાવ્ય આપણે સાંભળીએ છીએ, પછી એ કાવ્યને સમજીશું અને આ કાવ્ય મુખપાઠ પણ કરવાનું છે, એટલે મોઢે કરવાનું છે, બરાબર. ચાલો એ કાવ્યને આપણે પહેલાં સાંભળી લઈએ, ગાઈ લઈએ. વાંસળી રે લો,
બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. સમજૂતી: આછા ભીના વાંસ કપાવું અને એમાંથી પ્રભુજીની એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવવું. વાંસળીએ કાંઈ હંસ, પોપટ ને મોર, વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. સમજૂતી: આછા ભીના વાંસમાંથી બનાવેલી વાંસળી ઉપર હંસ, પોપટ અને મોર બેઠા છે અને એ વાંસળી નંદજીનો લાડકો શ્રી કૃષ્ણ વગાડે છે. જો આછા ભીના વાંસમાં નહીં સૂકું એવો વાંસ વઢાવીને કપાવીને કૃષ્ણની વાંસળી બનાવવાની વાત છે. હવે કૃષ્ણની વાંસળી બનાવશે તો એના ઉપર શું રાખશે? વાંસળી ઉપર હંસ, પોપટ અને મોર બેઠા છે. મોર આરે હંસ આરે અને એ વાંસળી કોણ વગાડી છે? તો નંદજીનો લાડકો શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે. વાંસળીએ કંઈ ફૂંકતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હિરનારી ડોલ. સમજૂતી: આછા ભીના વાંસમાંથી બનાવેલી વાંસળીએ ચાર ફૂંકતા લટકી રહ્યા છે અને એમણે જમણા હાથની આંગળીમાં જે અંગૂઠી પહેરી છે તેમાં હીરા જડેલા દેખાય છે. જો ચાર ફૂંકા લટકે કેટલા? વાંસળીએ ચાર ફૂંકા લટકી રહ્યા છે અને એમણે જમણા હાથની આંગળીમાં જે અંગૂઠી પહેરી છે એમાં હીરા જડેલા દેખાય છે. આ રહ્યું છે. ખરેખર આ જમણો હાથ નથી. આ કયો હાથ? કયો હાથ થાય? ડાબો હાથ. આ જમણો હાથ આ છે તો આમાં પણ આવી જ અંગૂઠી પહેરેલી હશે, આપણને દેખાતી નથી. બરાબર? કારણ કે હાથ આમ છે. અંગૂઠી હોય તો એવું બાજુ આવે ને, આપણને દેખાય નહીં. થાય છે. આવ્યા આવ્યા અવતરા દશના મેં, પાગરડા ખેતરડા રે હરિકેરા છલી વળ્યા રે લોલ. જો ઉત્તરા દસના એટલે ઉત્તર દિશામાંથી, ઉત્તર દિશાનો વરસાદ. ઉત્તરા એટલે ઉત્તર, દસના એટલે દિશાના, મેઘ એટલે વરસાદ, હા. પછી પાદરડા એટલે પાદર, વથાણ, અને ખેતરડા એટલે ખેતરો. સમજૂતી: ઉત્તર દિશાએથી વરસાદ આવી રહ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થવાથી ગામના પાદરો અને ખેતરો છલકાઈ ગયા છે. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. સમજૂતી: બધા જ ખેતરોમાં મબલક પાક ઝૂલી રહ્યો છે અને પાકના દરેક ડુંડા પર ભગવાન શ્રી કૃષ્ણએ જાણે મોતી ગૂંથી દીધા હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે ખેતરોમાં મબલક વરસાદ પડ્યો પછી મબલક પાક છે અને પાકમાં શ્રી કૃષ્ણએ જે મોતી પરોવી દીધા હોય, મૂકી દીધા હોય એવું અનાજ દેખાઈ રહ્યું છે. આછી ભીના તળાવ, ઉત્તરા દિશા, છલી વળવું, ઉછળી ઉછળાઈ જવું, મોલ, પાક, મોતી મોતી જેવા ઊંડા ખબર છે ને મોટી કહેવાય.
અહીં શ્રી કૃષ્ણનું ચિત્ર આપેલું છે તેમાં રંગપૂરો તથા કાવ્યમાં વાંસળી અને શ્રી કૃષ્ણ માટે આપેલા શબ્દોને ચિત્રમાં દર્શાવતા લક્ષણો ચિત્રમાં દર્શાવવાનું ઉત્તરાદશના મેઘ ઉત્તર દિશાનો વરસાદ મોર પોપટ હંસ ઘૂમતા ક્યાં ક્યાં છે એ બધું લખવાનું પ્રભુજી નંદજી હરિ અને આલા લીલા વાસણિયા છે એકમ કસોટી જ્યારે આવશે ત્યારે જોશું ભાષા સજ્જતા જોઈ લઈએ ભાષા સજ્જતા બાળ દોસ્તો આજે આપણે લોક સાહિત્ય વિશે જાણકારી મેળવીએ લોક સાહિત્ય એ લોકોનું લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે જે પરંપરાથી લોકોમાં ગવાતું ને કહેવાતું ચાલ્યું આવે છે સરળ શબ્દો જીવંત ભાષા મધુર ભાવ અને મીઠી હલક એ લોક સાહિત્યના આગળ તરી આવતા લક્ષણો છે લોક સંસ્કૃતિની વાત પણ લોક સાહિત્યમાંથી મળી રહે છે આલા લીલા વાસળિયા જેવા લોકગીતો અવારનવાર રેડિયો ને ટેલિવિઝન પર પ્રસારિત થતા રહે છે જેમાં પ્રભુની ખેતીવાડી પર થતી મહેર વિશે ઓછા શબ્દોમાં અને ભાવભીની વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થયેલી જોવા મળે છે
ચેકાની કરજો બરાબર. જો બીજામાં ભાવેશને મસ્ત વાંચતા આવડે છે, લખતા પણ સારું આવડે છે. પછી ઓટકોડા પેડરા સારા અક્ષર થાય. પેડરા હાલો હવે છઠ્ઠા વાળા સાતમામાં પહેલું એકમ છે કવિતા છે. इतनी शक्ति हमें देना આપણે પ્રાર્થના ગીત છે. શું છે? પ્રાર્થના ગીત. અભિલાષ લાશ હા તો એ મને લખ્યું હશે. કવિ હશે તો એનું નામ હશે. કવિતા સાંભળી સમજી. काय ए इतनी शक्ति हमें देना दाता प्रार्थना काव्य. ध्यान से कविता सुनिए. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. तेरी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. दूर अज्ञान के वो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बच के रहे हम, जितनी भी दे भली जिंदगी दे. बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना. हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. हम न सोचे हमें क्या मिला है, हमने सोचे किया क्या है अर्पण. फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन. अपनी करुणा का जल
भी कोई भूल हो ना। हर तरफ जुल्म है, बेबसी है, सहमा सहर आदमी है। पाप का बोझ बढ़ता ही जाए, जाने कैसे ये धरती थमी है। बोझ ममता से तू ये उठा ले, तेरी रचना का भी अंत होना। हम चले रे हंसते पे हंसे, भूल पर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। निम्नलिखित परिच्छेद का मातृभाषा में अनुवाद कीजिए। નિમ્નલિખિત પરિચ્છેદ એટલે શું? नीचे જે લખેલું છે નીચે લખેલું જે ફકરો છે તે પરિચ્છેદ એટલે ફકરો, અને નિમ્નલિખિત એટલે નીચે લખેલો. આ ફકરો છે એનો માતૃભાષામાં અનુવાદ કરવાનો. માતૃભાષા એટલે કઈ ભાષા? ગુજરાત, આપણી માતૃભાષા. એમાં શું કરવાનું છે? अनुवाद करवाना है, भाषांतर करवाना है. हिंदी से एनु गुजराती बनावવાનું છે. બરાબર? જો આપણે છે એક જગ્યા ઉપર રહેતી હતી, ગુજરાતી એક ચકલી ઉપર રહેતી હતી. उसका घोंसला पेड़ पर था. घोंसला એટલે માળો. તેનો માળો વૃક્ષ પર હતો. घोंसले में उसके 3 बच्चे थे. माळाમાં તેના 3 बच्चा હતા. वह अपने बच्चों के साथ रहती थी. તે પોતાના બચ્ચા સાથે રહેતી હતી. एक दिन एक शिकारी वहाँ आया. एक दिवस एक शिकारी ત્યાં આવ્યો. वह चिड़िया को मारना चाहता था. તે ચકલીને મારી નાખવા ઈચ્છતો હતો. चिड़िया ने बच्चों को घोंसले में सिर नीचा कर बैठने को कहा. चकली ने बच्चा ने माराમાં પત્તો में छिपकर बैठ गई. તે પોતે ત્યાંથી ઉડી ગઈ અને પાંદડામાં છુપાઈને બેસી ગઈ. शिकारी चिड़िया को न देखकर वहाँ से चला गया. चकली ने न जोता शिकारी ત્યાંથી જતો રહ્યો. બરાબર? હવે કવિતાને સમજીએ. એની શબ્દ સમજૂતી જોઈએ. शब्दार्थ પહેલા શબ્દાર્થ જોઈ લઈએ. विश्वास, भरोसा, नेक, ईमानदार, रोशनी, प्रकाश, बेबसी, लाचारी, जुल्म, अत्याचार, भली, अच्छी, अर्पण, समर्पित, मधुवन, उपवन, बगीचा, पावन, पवित्र,
सहमा सा, डरा हुआ। કેટલા શબ્દો નવા છે તમારા માટે? इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता। समझूती। कवि भगवान से प्रार्थना करता है कि हे प्रभु, हमें इतनी शक्ति प्रदान करें कि हमारे मन का विश्वास कभी भी कम न हो। हमें हमारी काम करने की शक्ति पर पूरा विश्वास हमेशा बना रहे। हम हमेशा ईमानदारी व सच्चे रास्ते पर ही चलें और भूल कर भी अर्थात अनजाने में भी हमसे कभी कोई भूल न हो। दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे। बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। समझूती। हे प्रभु, हमारे जीवन से अज्ञान रूपी अंधकार को दूर कर तू हमें ज्ञान रूपी रोशनी दे। हमें हर बुराई व गलत काम से बचाकर हम भली जिंदगी जी सके ऐसी कृपा कर। हमारे जीवन में हमें किसी से कभी भी कोई बैर भाव न हो और हमारे मन में किसी के भी प्रति कभी बदले की भावना न रहे। हमेशा हम सच्चाई के रास्ते पर ही चलें। हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों के बांटे सभी को, सबका जीवन भी बन जाए मधुबन। अपनी करुणा का जल तो बहा के कर दे पावन हर एक मन का कोना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। समझूती। हे प्रभु, हमें कभी भी आपसे हमें क्या मिला है ऐसा न सोचें। हम यह सोचें कि हमने क्या अर्पण किया है। संसार में सभी के साथ हमारा व्यवहार आनंददायी हो ताकि सबका जीवन मधुबन के समान महक उठे। तुम अपनी करुणा रूपी जल की धारा से सबके मन निर्मल बना दो। हम अंधेरे में है रोशनी दे, खो ना दे खुद को ही दुश्मनी से। हम सजा पाए अपने किए की, मौत भी हो तो सहले खुशी से। कल जो गुजरा है फिर से न गुजरे, आने वाला वो कल ऐसा हो ना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल हो ना। समझूती। हे प्रभु, हम अज्ञान के अंधेरे से घिरे हुए हैं। तू हमें रोशनी दे ताकि हम खुद को ही अज्ञान रूपी दुश्मनी से खो न दे। हमें हमारे खराब कर्मों की सजा मिले। अगर सजा में मौत भी मिले तो भी हम उसे खुशी से सह सकें। हमारे जीवन के गुजरे हुए दिनों को भुलाकर भविष्य सुखदायी बना दे। हर तरफ जुल्म है, बेबसी है, सहमा सहमा सा हर आदमी है। पाप का बोझ बढ़ता ही जाए, जाने कैसे ये धरती थमी है। बोझ ममता से तू ये उठा ले, तेरी रचना का ही अंत होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। समझूती। हे प्रभु, संसार में हर तरफ जुल्म बढ़ गए हैं। आज इंसान बेबस लाचार बन गया है। आज के इंसान हमेशा डरे डरे रहते हैं। मानव के कुकर्मों का बोझ बढ़ रहा है। धरती भी इस बोझ को सह रही है, फिर भी अभी चल रही है। हे प्रभु, तू अपनी ममता से हमारा बोझ उठा ले ताकि आपने ही बनाए हुए इस मानव व संसार का विनाश न हो जाए।
देखकर वर्णन कीजिए। चित्र में चित्र में एक नदी है, नदी में एक मगरमच्छ है, नदी में 2 मछलियां हैं, नदी में एक हंस है, नदी के किनारे एक शेर बैठा है, नदी के किनारे एक मंदिर है, मंदिर के पास कुछ बच्चे खेल रहे हैं, मंदिर 5-7 વાક્ય લખવાનું હોય, બરાબર. અને જે વિસ્તારનું અંદરનું વર્ણન કરવાનું હોય. नदी किनारे का है अथवा तो नदी का है, गांव का है, गांव के पास एक नदी है, मंदिर है. જે તમને દેખાય છે એ લખવાનું હોય પણ હિન્દીમાં, બરાબર. ગુજરાતીમાં ટોકવાનું નહીં. काव्य पंक्तियों का भावार्थ लिखिए. जो यहाँ एक ज આપેલી છે, बैर होना किसी का किसी से भावना मन में बदलेगी होना. એ પંક્તિઓનો ભાવાર્થ એટલે કે એનો અર્થ શું નીકળશે? તો ભાવાર્થ इस काव्य पंक्ति में किसी की किसी से दुश्मनी न हो, और अगर कभी हो जाए तो हमारे मन में उसका बदला लेने की भावना पैदा न हो, एवी प्रार्थना कवि भगवान पासे करे. भाषा सभ्यता जोड़ लेंगे. मित्रों, आज हम बारिश के महत्व को समझने का प्रयत्न करेंगे. तो सोचो, बारिश होनी चाहिए या नहीं? हाँ तो क्यों? नहीं तो क्यों? चर्चा कीजिए. बारिश होनी चाहिए या नहीं? मित्रों, आइए इन शब्दों को सुने और समझें. થવું જોઈએ કે નહીં થવું જોઈએ એની ચર્ચા. बारिश से होने वाले फायदे થવી જોઈએ. વરસાદ તો થવું જ જોઈએ, बारिश होनी चाहिए. કેટલા ફાયદા છે આપેલું. તો નદી નાળા છલકાઈ જાય એટલે એમાંથી પીડિત પણ ઉત્પન્ન થઈ શકે, તો ટાંકરામાંથી પણ પાણી પીવા માટે થઈ જાય, અને માણસોમાંથી પણ ખેતીવાડી પછી ખેતીવાડી પણ થઈ શકે. હાલો ત્યાં તો નહીં કે બોમેણા થઈ ગયા છોકરી કરી જવાની કર્યો. હા હા છોકરી રે जो पगार की जो है बुकिंग करी बुकिंग लोग फाड़ी में गरीबों को ग्रांट में जा बारिश से होने वाले फायदे 4-5 चित्रों आपने आपेला है ते एना विषे આપણે કહી શકીએ. ખેતી થાય, જે વનસ્પતિ જે છે આપણને જે વિવિધ વનસ્પતિમાંથી દવાઓ મળે છે, ફ્રૂટ્સ મળે છે, પણ સારા
પ્રમાણમાં થાય એના માટે પણ વરસાદ જરૂરી છે. ખેતીવાડી માટે જરૂરી છે. જંગલો અને વાતાવરણની શુદ્ધતા માટે પણ જરૂરી છે. ગામડાઓમાં શહેરોમાં તો ઠીક છે, નળ દ્વારા પાણી નગરપાલિકા પહોંચાડે, પણ જ્યાં ગામડાઓ છે ત્યાં વરસાદ ન થાય તો તળાવ ભરાય નહીં તો માણસો માટે પીવા માટે નાહવા માટે પાણી ન હોય તો એ પણ જરૂરી છે. અને પાણી ખૂબ જ જરૂરી. મોટા મોટા ઉદ્યોગો છે એનામાં પણ પાણી પુષ્કળ પ્રમાણમાં જોઈએ. મોટા મોટા ઉદ્યોગો છે ને એનામાં પાણી ખૂબ જ જોઈએ. અને આ ઉદ્યોગો જે રસાયણવાળું પાણી છે, ગંદુ પાણી પાછું ફેલાવી અને એ પાણી પ્રદૂષિત પણ કરે. મોટા મોટા ઉદ્યોગો છે પાણી વગર તો શક્ય નથી. ખાસ કરીને કેમિકલ ઉદ્યોગો જે છે તે પણ હોય. वाक्य बच्चा पर खा रहा है। सूचना वाँचो पहला। नीचे दिए गए हुए शब्द का स्पष्ट उच्चारण करके उनका वाक्य में प्रयोग कीजिए। नीचे दिए हुए शब्दों का स्पष्ट उच्चारण करके उनका वाक्य में प्रयोग कीजिए। कच्चा वाक्य श्याम कच्चा फल खा रहा है। बीजो छे शुद्ध शुद्ध वातावरण शुद्ध होना चाहिए। तीजो द्वारा शिक्षक ने सभी विद्यार्थी द्वारा प्रार्थना की। विश्व हम एक अलग विश्व में रहते हैं। अवश्य असह्य असह्य उसकी कटु बातें मेरे लिए असह्य है। असह्य એટલે સહન ન થાય તે, સહ્ય એટલે સહન થાય તે, असह्य। પછી પદ્મ पद्म तीन पद्म दो में तीन पद्म के स्थान पर है। तीन पद्म दो में तीन पद्म के स्थान पर है। अन्न अन्न श्याम अन्न का व्यापारी है। उत्तम रामचरित्र मानव गोस्वामी तुलसीदास की एक उत्तम कृति है। रामचरितमानस गोस्वामी तुलसीदास की एक उत्तम कृति है। द्वारकेश सूरदास भगवान द्वारकेश की भक्ति करते हैं। ठीक श्वास लेना सजीव प्राणियों का लक्षण है। सजीव प्राणियों का लक्षण है। ये सजीव छे श्वास ले। चलो एकम कसोटी आपने પછી એકમ कसोटी આવશે ત્યારે જોઈશું। જોઈ લેવાના અભ્યાસમાં શું છે अभ्यासમાં पहला प्रश्न में 5 प्रश्नों थे। प्रश्नों के उत्तर दीजिए છે। हाँ सर पहला 5 છે એ લખવાનું, પછી બીજામાં ખાલી જગ્યા છે એ લખવાની। जो शब्द आए जो शब्द ये 5 में जो ये प्रश्न से टेप रिकॉर्डर के माध्यम से अपनी જોતા આવો ને જો ત્રીજો બીજો ત્રીજો ચોથો લખવાના છે, પાંચમો લખવાનું છે,
तो छठाમાં શું કરવાનું છે? प्रश्न इस काव्य को टेप रिकॉर्डर के माध्यम से अपनी कक्षा में सुनिए तो आपने सांभળી લીધું है। પાંચ પ્રશ્નો લખવાના અભ્યાસમાં સ્વાધ્યાયમાં સ્વાધ્યાયમાં પાંચ. જો જો ચિત્રનું વર્ણન છે ને હા. અને એ એકમ કસોટીમાં પણ આવશે। હા તો સર એ કરવાનું જ છે ને? હા એટલે ત્રીજો પછી ચોથામાં ડાયરેક્ટ જવાબ ડાયરેક્ટ હિન્દીમાં જવાબ ફકરો માતૃભાષા. ના હિન્દીમાં ફકરો લખવો પડશે એટલે ખબર કેમ પડશે કે આ ફકરાનું ગુજરાતી છે। પહેલી હિન્દી લખી પછી ઉત્તર કરી એક લીટી મૂકી ઉત્તર કરી અને ગુજરાતી काव्य पंक्तियों का भावार्थ ये पण લખવું પડશે। વર્ણન કીધું. ઓકે ગ્રેજ્યુએટ તો ગ્રેજ્યુએટ સારા અક્ષરે છેકા કર્યા વગર અને સાથે કવિતા પણ પાકી કરવાની છે। પ્રશ્નોના જવાબ પણ સાથે સાથે પાકા કરતા હોય એટલે એકમ કસોટીમાં આપણે પછી ચિંતા જ ન હોય। સમજાણું? કવિતા તો આ અધૂરી તો આવડે છે પાકી. કવિતા અડધી તો બધાને આવડતી હશે પ્રાર્થનામાં